નમસ્કાર. નવ વર્ષની શુભેચ્છાઓ સાથે દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. બપોરના બુલેટિનના સમાચારોમાં રાંધણ ગેસના સબસિડી વગરના સિલિન્ડરના ભાવમાં 43 રૂપિયા 50 પૈસાનો ઘટાડો કરીને સરકારે ગૃહિણીઓને નવા વર્ષની ભેટ આપી છે. રાંધણ ગેસમાં સરકારે આ છઠ્ઠી વખત ભાવ ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે હવે એક કુટુંબને એક વર્ષમાં સબસિડીવાળા 12 સિલિન્ડર્સ મળે છે. આ ઉપરાંત સરકારે વિમાનોના ઈંધણ એટલે કે એટીએફની કિંમતોમાં પણ 12.5% ઘટાડો કર્યો છે. એટીએફમાં સતત 5મી વખત આ ઘટાડો કરાયો છે. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ભારતીય લશ્કરી જવાનોની ટુકડી ઉપર પાકિસ્તાને સીમા પારથી કરેલા ગોળીબાર ઉપરાંત પાકિસ્તાન સૈનિકોએ ગઈ રાત્રિથી સવાર સુધી સરહદ ઉપર તેમજ રહેણાંક વિસ્તારોમાં પણ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ગઈકાલે કરાયેલા સામસામા ગોળીબારમાં એક ભારતીય જવાન શહીદ થવા ઉપરાંત 4 પાકિસ્તાની રેન્જર્સ પણ મોતને ભેટ્યા હતા. રક્ષામંત્રી મનોહર પારીકરે પાકિસ્તાન તરફથી છાશવારે કરાતા સંઘર્ષ વિરામ ભંગ બદલ જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય જવાનોને છૂટ આપી દીધી છે. નવ વર્ષના પ્રારંભથી યોજના આયોગ હવે નીતિ આયોગ તરીકે ઓળખાશે. નીતિ આયોગના ચેરમેન પ્રધાનમંત્રી રહેશે, જ્યારે વાઇસ ચેરમેનની નિયુક્તિ પ્રધાનમંત્રી કરશે. આયોગમાં 5 કાયમી સભ્યો પણ રહેશે. યોજના આયોગ તેની સ્થાપનાના 65 વર્ષના ઇતિહાસ દરમિયાન 200 લાખ કરોડથી વધુની 12 પંચવર્ષીય અને 6 વાર્ષિક યોજનાઓ જાહેર કરી ચૂક્યું છે. સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં યોજના આયોગનું નામ બદલવાનો નિર્ણય લેવાયો હતો. યોજના આયોગ માર્ચ 1950માં અસ્તિત્વમાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવવા મુદ્દે હજી પણ કોકણું ગૂંચવાયેલું છે. ગઈકાલે પીડીપીના મહેબૂબા મુફ્તી બાદ આજે જમ્મુ કાશ્મીરના ભાજપના નેતાઓએ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ NN વોરા સાથે મુલાકાત કરી હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જુગલ કિશોર શર્માએ બેઠક બાદ જણાવ્યું હતું કે ભાજપા સ્થિર તેમજ જમ્મુ કાશ્મીરનો વિકાસ કરી શકે તેવી સરકાર રચવાના પક્ષમાં છે. તેથી નવી સરકારની રચનામાં હજી થોડો સમય લાગશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર રચવા માટે પક્ષે અન્ય રાજકીય પક્ષો સાથે વાતચીત શરૂ કરી દીધી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે આજે દિલ્હી ખાતે મહિલાઓની સુરક્ષા વધુ સઘન બનાવવાના હેતુસર દેશના પ્રથમ વુમન સેફટી એપ હિમ્મતનો પ્રારંભ કરાવ્યો હતો. આ સુવિધા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમના ડેસ્કબોર્ડ પર કોલ કરનાર મહિલા કોલરની સંપૂર્ણ માહિતી પોલીસને મળી જશે અને પોલીસ મદદ માંગનાર મહિલા સુધી શક્ય તેટલી ઝડપે પહોંચી જશે. આ પ્રસંગે ગૃહમંત્રીએ તમામ રાજ્યોની પોલીસમાં મહિલાઓને 33% જગ્યા ફાળવવા જણાવ્યું હતું. આ તકે ગૃહમંત્રીએ મહિલાઓની સલામતી માટે મિર્ચી સ્પ્રેનું પણ વિતરણ કર્યું હતું. મહિલા સુરક્ષા એપ્લિકેશન અમદાવાદના મણિનગર ખાતે આવેલા મેથોડિસ્ટ ચર્ચમાં નવા વર્ષ નિમિત્તે ખાસ પ્રાર્થનાનું આયોજન કરાયું હતું તેમજ ઉજવણી કાર્યક્રમ પણ રખાયો હતો. ખ્રિસ્તી ભાઈ બહેનો બહોળી સંખ્યામાં પ્રાર્થનામાં જોડાયા હતા. નવા વર્ષને વધાવવા 50,000થી પણ વધુ રંગબેરંગી ફુગ્ગાઓ આકાશમાં ઉડાડવામાં આવ્યા હતા. વિશ્વને પ્રેમનો સંદેશ આપવા રંગબેરંગી ફુગ્ગા છોડાયા હોવાનું ચર્ચના રેવરેન્ડ મનોજ પરમારે જણાવ્યું હતું. અમદાવાદના મણિનગર ખાતે આજથી મણિનગર શતાબ્દી વર્ષની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2015ને મણિનગર શતાબ્દી વર્ષ તરીકે ઉજવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતના અનુસંધાને થઈ રહેલી આ ઉજવણીના ભાગરૂપે મણિનગરમાં આવેલી આંગણવાડીઓમાં સાયકલ અને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારના ધારાસભ્ય સુરેશ પટેલની ગ્રાન્ટમાંથી આ સામગ્રી વિતરિત કરાઈ હતી. મણિનગરના અગ્રણીઓ તેમજ સિનિયર સિટીઝન્સનું પણ આ તકે શાલ ઉઢાડીને સન્માન કરાયું હતું. આ સાથે બપોરના સમાચાર સમાપ્ત થયા. નમસ્કાર.